દાંત સ્થિર રહે એ જેટલું જરૂરી છે એટલું જ જરૂરી આ છે કે જીભ હલતી રહે. જો એનાથી ઉલટું બની જાય, દાંત હલતા રહે ને જીભ સ્થિર થઈ જાય તો શરીરને લાકડા ભેગું થતાં કોઈ જ સંયોગમાં રોકી ન શકાય. જે વાસ્તવિકતા શારીરિક સ્વાસ્થ્ય માટે છે એ જ વાસ્તવિકતા મનની સ્વાસ્થ્ય માટે છે. જીવનમાં બે ચીજનો સામનો વારંવાર કરવાનો આવે છે, એક છે નીતિ અને બીજી ચીજ છે સિદ્ધાંત. હિંચકાના મુખ્ય સંદેશ આ છે કે જ્યાં પણ નીતિની વાત આવે ત્યાં મારા જેવા હળવાફૂલ બન્યા રહેજો. હું જે સહજતાથી એક બાજુ પહોંચું છું એ જ સહજતાથી બીજી બાજુ પણ પહોંચું છું અને એ હિસાબે જ તો મારા પર બેસનારને આનંદ આવે છે. પણ સબૂત, જ્યાં સિદ્ધાંતની વાત આવે ત્યાં મારા પાટિયાને કે સળિયાને ન જોતા છતના એક કડાને સામે રાખજો કે જેના આધારે મારું અસ્તિત્વ હું સલામત રાખી શકું છું. ટૂંકમાં, લક્ષ્યને મજબૂતાઈથી પકડી રાખો અને માર્ગ પર જરૂરી ફેરફાર કરતા રહો. જીવન પ્રસન્નતાથી તરબતર બન્યું રહેશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.